નસવાડી તાલુકામાં ખોડિયા ગામે પીવાના પાણીનું સરકારી ટેન્કર 2 વર્ષથી ખેતરમાં બિનવારસી હાલતમાં પડી રહેતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। નસવાડી તાલુકાના ખોડિયા ગામે વર્ષ 2021 અને 22 દરમિયાન નાણાં પંચની ગ્રાન્ટમાંથી પીવાના પાણી માટે આપવામાં આવેલ ટેન્કર છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ખેતરમાં બિનવારસી હાલતમાં પડ્યું રહેતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ખેતરમાં નાળું બનાવવાના કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આ ટેન્કર ખેતર વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું। જો કે કામ પૂર્ણ થયા બાદ ટેન્કરને પરત લાવવામાં આવ્યું નથી અને તે ત્યારથી ત્યાં જ પડ્યું રહ્યું છે। લાંબા સમયથી ઉપયોગ અને દેખરેખના અભાવે ટેન્કરના બંને ટાયરોની ચોરી થઈ ગઈ છે, જેના કારણે ટેન્કર હાલ સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયું છે। સ્થાનિક ગ્રામજનોએ અનેક વખત સંબંધિત તંત્ર અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે સરકારી ગ્રાન્ટમાંથી ખરીદી કરવામાં આવેલ સંપત્તિની આવી દુર્દશા સામે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। અત્યારે આ ટેન્કર પાસે જ્યાં ઊભા છે એ ટેન્કર છેલ્લા 2 થી 2.5 વર્ષથી આ ખેતરમાં પડેલું છે। આ બાબતે તલાટીશ્રી તેમજ સરપંચશ્રીને પણ છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરેલ છે, તેમ છતાં આ લોકોએ કોઈ પણ જાતનું આનામાં ધ્યાન આપેલ નથી। આ બાબતે 11/6 પણ ટીડીઓ સાહેબ નસવાડીને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે, તે પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। ટેન્કર છેલ્લા 15મું નાણાં પંચ 2021-22ની ગ્રાન્ટમાંથી આવેલું છે અને જે જોઈ શકાય છે કે લગભગ 3 વર્ષ જૂનું છે, તેમ છતાં 2-2.5 વર્ષથી ટાયરો વગર અહીંયા પડેલું છે। આ હાલત છે। અમારી માગ છે કે આને સત્વરે રિપેરિંગ થાય અને પબ્લિકને આ ટેન્કરનો લાભ મળે।